નમસ્કાર, હું દેવેન્દ્રભાઈ સોલંકી, પ્રભારી તાલાળા વિધાનસભા આમ આદમી પાર્ટી. મિત્રો, એક વાક્ય સાંભળેલું કે અંધા કાનૂન. તો આવી જ કંઈક પરિસ્થિતિ આપણા ગુજરાતમાં થઈ રહી છે. એક યોદ્ધા, આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને ઘણા દિવસોથી એક નાનકડા ખોટા આરોપસર એ જેલમાં રાખી અને એટલા દિવસોથી હજી જામીન એને અપાતા નથી. આનાથી વિશેષ તો એવા ઘણા બધા કિસ્સાઓ છે કે ઘણા એવા ગુનાઓની અંદર આ ભાજપના નેતાઓ હોય તો એને તરત જ જામીન મળે છે, પરંતુ એક સાચા આદિવાસી સમાજનો રાહબર અને અમારા સૌના આદર્શ એવા ચેતરભાઈ વસાવાને આ ગમે એ રીતે કાં સરકારી વકીલ ગેરહાજર રહી, કોઈને કોઈ રીતે કાં પોલીસ છે એ ચાર્જશીટ નથી આપતી અને એ રીતના કંઈ ને કંઈ કોઈને કોઈ બાબતે એ હજી એને જામીન મળતા નથી. સરકાર સાંભળી લે કે આ અવાજને દબાવવાની વાત છે. આ એ યુવાન ઉપર એ કામ તમે આવું કરો છો કે જેણે ગરીબોના પૈસા એ મનરેગા કૌભાંડ ખુલ્લા પડ્યા છે. આમાં હજી ઘણું બધું નીકળવાનું બાકી છે અને આ નીકળશે એટલે સરકારના પાયા હચમચી જવાના છે. તો આવા સાચા યુવાનની સાથે આ આદિવાસી નેતા અને અમારા સૌના રાહબર એવા ચેતરભાઈ વસાવાને જલ્દી ન્યાય મળે. ગુજરાતની જનતા જુએ છે, જાણે છે અને એ બધું સમજે છે કે આવી જ રીતે કેટલા સમય સુધી તમે દબાવશો અવાજ, અને એક દિવસ સત્યનો વિજય થશે. એક દિવસ સત્ય છે એ બધાની સામે આવશે. એટલી જ વાત છે અને અમારો સપોર્ટ હંમેશા ચેતરભાઈ વસાવાની સાથે છે. સત્યમેવ જયતે.